રાજ્યમાં સારા શિક્ષણ વિભાગના દાવા પોકળ સાબિત થયા છે। જસદણના કુંદળી ગામમાં શાળાની સ્થિતિને લઈને સવાલો ઉઠ્યા છે। ગામમાં બાળકોને અભ્યાસ માટે શાળાની સુવિધાનો અભાવ જોવા મળ્યો। જર્જરિત થયેલી શાળાના ઓરડા પર ફક્ત બોર્ડ મારીને શિક્ષણ વિભાગ સંતોષ માની રહ્યું છે। ઓરડાના અભાવે બાળકો માતાજીના મઢમાં બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। તો સરપંચ સહિત ગ્રામજનોએ અનેક રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા બાળકો પરેશાન થયા છે। ગામમાં શાળાની ઇમારત સત્વરે બનાવવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે। મંજૂરીમાં એવું છે, અત્યારે ડેમેજ રૂમ હોય એટલે આપણે બાળકોને બેસાડી ન શકીએ, પણ એના માટે આપણે વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે અને પંચાયત તરફથી આપણને જમીન પણ ફાળવી દીધેલી છે ને જિલ્લામાં મંજૂરી માટે આપણે પ્રકરણ મોકલેલું છે। એટલે એ મંજૂરી આવી જશે એટલે તાત્કાલિક ધોરણે આપણે શાળાનું નિર્માણ ચાલુ કરી દઈશું અને શાળાનું નિર્માણ પૂરું થાય એટલે આપણે બાળકોને ફરી પાછા શાળામાં બેસાડવાની વ્યવસ્થા કરી દઈશું। રાજકોટ જિલ્લામાં પછી ધારાસભ્યશ્રીને વિનંતી કરી છે વારંવાર। નિશાળ અમારે બહુ જૂની છે, 120 વર્ષથી જૂની નિશાળ છે અને પોળા પડે એના માટે અમે વાવડિયાનો મઠ નજીક છે, ના અમે ભણાવવાનું નક્કી કર્યું છે, ના ભણાવે છે અને અમને કોઈ જાતની જે નિશાળને રજૂઆત કરી છે પણ એનો અમને જવાબ હજી આવ્યો નથી। યુવાનો અને સરપંચો દ્વારા મને વારંવાર રજૂઆત કરવામાં આવી, જેથી મેં આજે નિશાળની સ્થળ મુલાકાત લીધી। ત્યાં મને એવું જાણવા મળ્યું છે કે વાવડિયા કુટુંબનો જે મઠ છે માતાજીનો, એની અંદર બાળકો છે ભણી રહ્યા છે। અત્યારે 21મી સદી છે, ટેકનોલોજીનો સમય છે, ત્યારે આ બાળકને ભૌતિક સગવડતાના નામે ઝીરો છે, તો આવું કેમ ચલાવી લેવાય? જો આગામી દિવસોમાં આ બિલ્ડિંગ છે મંજૂર કરવામાં નહીં આવે તો અમે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી સામે ગામના આગેવાનો સાથે ઉપવાસ ઉપર બેસવાની અમારી તૈયારી છે। હા, સરકારશ્રી તરફથી જે કંઈ પણ રજૂઆત હોય એ પ્રમાણે અમે એના કાગળ સહી કરેલા છે। ડેમેજ માટે પણ મોકલી દીધેલું છે, ત્યાંથી પણ કાગળ આવી ગયા છે। હાલ અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા માટે છે 2 રૂમ ત્યાં છે ને એક વૈકલ્પિક વ્યવસ્થા માટે 2 રૂમ અહીંયા રાખ્યા છે, કારણ કે શાળાના 2 રૂમ નજીક છે, બાળકોને સુવિધાઓ સચવાઈ રહે એટલા માટે અહીંયા નજીક રાખ્યું છે। હાલ પછી ડેમેજના સર્ટિફિકેટ આવી ગયા પછી હવે કઈ રીતે અને કેટલું શાળાનું કામ છે આગળ વધ્યું છે, જગ્યા પણ અલગ જગ્યાએ ફાળવેલી છે, એટલે ત્યાં કેટલું કામ પહોંચ્યું છે એ હવે અમને ખ્યાલ નથી કે હવે ક્યારે શાળા છે એ મંજૂર થશે।